મમ્મી મને તો ભૂખ લાગી છે. ભૂખ તો મને લાગી છે. હું સમોસા લઈ આવું? ના ના, ઘરે બનાવ્યું ને નવી રીતના કંઈક બને. નવીન રીતના? હા હાલો બનાવી દઉં. આજે તો મને અને મમ્મીને ભૂખ લાગી ગઈ એટલે મારે તો બનાવવાના હતા સમોસા. તો સૌથી પહેલાં અહીંયા એક વાટકો જેટલો મેંદાનો લોટ લઈ લીધો, તેમાં સ્વાદ અનુસાર મીઠું અને એક પાવડું તેલ લઈ લીધું. તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરી સરસ એવો લોટ તૈયાર કરી લીધો. હવે એ લોટને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે. 15 મિનિટ રેસ્ટ અપાય છે ત્યાં સુધીમાં આપણે બટેટાનો માવો બનાવી લીધો. ત્યારબાદ 15 મિનિટ થઈ ગઈ એટલે આપણે જોઈ લીધું તો આપણો લોટ એ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. હવે આપણે બીજી બાજુ એક વાટકામાં 2 ચમચી જેટલો મેંદાનો લોટ લઈ લીધો. આમાં જરૂર મુજબ ઘી અથવા તેલ લઈ લીધું અને તેનું સરસ એવું બેટર બનાવી લીધું. ત્યારબાદ આપણે એક પછી એક એવી 4 થી 5 રોટલી વણી લીધી. હવે તેમાં એક પછી એક રોટલી મૂકતા ગયા અને બેટર લગાવતા. ત્યારબાદ હવે બધી જ રોટલીને ભેગી કરીને તેની એક મોટી રોટલી બનાવી લીધી. રોટલી બની ગઈ એટલે આપણે તેને ચારે બાજુથી કટ કરી લીધું અને સરસ એવો શેપ આપી દીધો. હવે તે જ સરસ શેપમાં આપણે અંદર સરસ એવા ઝીણા ઝીણા બોક્સ તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ હવે આપણે જે બટેટાનો મસાલો બનાવેલો છે તે તેની અંદર આપણે મૂકી દેવાનો છે. બટેટાનો મસાલો મુકાય છે એટલે આપણે જે બેટર તૈયાર કર્યું છે મેંદાનો લોટ અને તેલનું તે તેની ફરતે લગાવી લેવાનું છે, જેથી સમોસા આપણા ખુલે નહીં. અને કંઈક આ રીતે આપણે તેને બંધ કરી લેવાના છે. તેને આપણે પોકેટ સમોસાનો શેપ આપી દઈશું. ત્યારબાદ હવે બીજી બાજુ તેલ ગરમ થવા મૂકી દઈશું અને સમોસાને આપણે ફ્રાય કરવાના છે. જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. અને હા, જો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં આવી ગયેલો છે, તો તમે જોઈ શકો છો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આપણે મમ્મીને સમોસા ટેસ્ટ કરાવી કે કેવા બન્યા છે. મમ્મી આલ્યો, તમને ભૂખ લાગી હતી ને? પોકેટ સમોસા બનીને તૈયાર છે. હા, સરસ બનાવ્યું. થેન્ક યુ.